તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? સવારના સૌને જય શ્રી કૃષ્ણ. હાલો આજે જવાનું છે વલસાડ. હાલો નીકળીએ વલસાડ. અને મારા કાકા અને આમ તો હાડુભાઈ મને મૂકવા આવે છે રેલવે સ્ટેશને. તો આ છે રાજકોટનું રેલવે સ્ટેશન. હાલો રેલવે સ્ટેશનમાં એન્ટ્રી કરી લઈએ, ટિકિટ લઈ લઈએ. આ છે ટિકિટ, રાજકોટ ટુ વલસાડની ટિકિટ. આપણી ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે ને ફટાફટ આપણે નીકળી જઈએ. હાલો ટ્રેન ગોતી લઈને કરવું પડવામાં થોડી જ વાર છે હવે. અને આ છે ટ્રેન આપણી. હાલો ટ્રેનમાં એન્ટ્રી કરીને આપણે આપણી સીટ ગોતી લઈએ. જોઈએ હવે આપણી સીટ ક્યાં છે. હાલો સીટ મળી ગઈ છે. આ છે આપણી સીટ. ઘડિયાળમાં વાગી ગયા છે 5:30. 5:30ના ટાઈમે ટ્રેન ઉપડી ગઈ ફટાફટ. સવાર પડી ગયું. તા તો ચાવાળા ભાઈ આવી ગયા. લાવો ભાઈ કે 20 રૂપિયાની ચા પી લ્યો. રેડિયા જેવી ચા પીતી. તા તો આવી ગયું વલસાડ. આ છે વલસાડનો નજારો. જો આવી ગયું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન આવ્યો હતા તો મારો મિત્ર ત્યાં ટુ વ્હીલ લઈને મને લેવા આવી ગયો. પ્રતિક પટેલ મારો ખાસ મિત્ર વલસાડમાં મને લેવા આવી ગયો કે હાલો કાનાભાઈ બેસી જાઓ. ગપ્પા માર્યા ઘડી અને નીકળી ગયા અમે વલસાડની બજારમાં. તા તો અહીંયા ગણપતિ દાદાનો પંડાલ હતો, બહુ જોરદાર દર્શન લાયક એટલા માટે કે 75,000ના સિક્કાના ગણપતિ દાદા બનાવેલા છે. આ છે 75,000ના સિક્કાના ગણપતિ દાદા. જો જય ગણપતિ દાદા. અને અમે ત્યાંથી નીકળી ગયા ને આવી ગયા પ્રતિકના ઘેરે. આ છે પ્રતિકનું મકાન. તો હવે કરવાનું છે આપણે અહીંયા આરામ ને સાંજે નીકળવાનું છે પ્રોગ્રામમાં. અને અહીંયા છે એના માતાજીની સ્થાપના, મહાકાળી માતાજીની સ્થાપના છે અહીંયા એમના ઘેરે. જો એ પણ મહાકાળી માતાજીનો ભગત છે, પરમ ભક્ત છે મહાકાળી માતાજીનું. બહુ સારું કામ કરે છે માતાજી એમનો. અને આ છે એમનો નાનો ભાઈ હર્ષ. જો બદામ ખાઈને કેવો જાડો થયો છે. અને આપણે નીકળી ગયા છે એની ગાડી લઈને પ્રોગ્રામમાં. તો આજે જવાનું છે પ્રોગ્રામમાં. આવી ગયા છે આપણે તિથલ રોડ ઉપર આહિરવાડમાં પ્રોગ્રામમાં. જો ગણપતિ દાદા કેવા જબરદસ્ત છે. હાલો આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. તો મિત્રો પ્રોગ્રામ પૂરો થઈને ચેનલવાળાએ મારું લીધું ઇન્ટરવ્યૂ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય દ્વારકાધીશ.